શરીર પર ખંજવાળ થવાના 5 મુખ્ય કારણ. એમાં સૌથી પહેલો રીઝન છે ડ્રાય સ્કિન થવું. જ્યારે પણ આપણે બહુ ગરમ પાણીથી નહાતા હોઈએ કે આપણે હાર્શ સોપ યુઝ કરતા હોઈએ કે એકદમ ઠંડુ વેધર હોય ત્યારે આપણી ચામડી બહુ જ રૂખી થઈ જતી હોય છે, ખેંચાવા લાગતી હોય છે અને અમુકવાર નાની નાની ચામડીની પરતો નીકળવા લાગે છે. તો એના લીધે પણ આપણને ખંજવાળ આવે છે. બીજું રીઝન છે કે આપણને ફંગલ ઇન્ફેક્શન એટલે કે દાદર થવી. જ્યારે પણ આપણને બગલના ભાગમાં, બ્રેસ્ટની નીચે કે પગની વચ્ચે જ્યાં પણ પરસેવો વધારે થતું હોય ત્યાં લાલ રંગના રિંગ ફોર્મમાં જો પેચીસ તમને થઈ જતા હોય તો એ પણ એક ખંજવાળનું કારણ છે. ત્રીજો કારણ છે સ્કેબીઝ એટલે કે ખસની બીમારી, જે એક ઇન્સેક્ટ અથવા પેરેસાઇટ બાઇટના લીધે થતું હોય છે ને એમાં ખંજવાળ યુઝ્યુઅલી આંગળીની વચ્ચે, પેશાબના ભાગે કે નાભીની આજુબાજુ ખંજવાળ આવતી હોય છે અને યુઝ્યુઅલી આ ખંજવાળ સાંજ પછી વધતી હોય છે અને એકથી વધારે ફેમિલી મેમ્બર્સ આમાં અફેક્ટેડ હોય છે. ચોથું કારણ છે અર્ટિકેરિયા એટલે કે સીળસની બીમારી. જ્યારે પણ તમને કોઈ દવાનો રિએક્શન આવતું હોય કે તમને કોઈ વાયરલ ઇન્ફેક્શન થયું હોય કે તમારે ખાવા પીવામાં એવી કોઈ વસ્તુ આવી જતી હોય કે વધારે પડતી એસિડિટી થઈ ગઈ હોય તોય તમને લાલ લાલ ઉપસેલા દાફડ જેવા નિશાન શરીરે થઈ જતા હોય છે, જે જાતે જ 1-2 કલાકમાં બેસી જતા હોય છે. અને પાંચમું રીઝન છે એક્ઝિમા એટલે કે ખરજવું. ખરજવું જે છે એ પગે, હાથે અથવા ગરદનની પાછળ લાલ અથવા કાળા રંગના પેચીસ થઈ જતા હોય છે, જે ડ્રાય દેખાતા હોય છે અને એ બહુ જ ખરબચડા હોય છે. અમુકવાર એની અંદર ક્રેક્સ પણ દેખાતા હોય છે. તો આવી કોઈ પણ તકલીફ હોય તો તમારે ડર્મેટોલોજિસ્ટની સલાહ લઈને એની દવા કરાવવી જરૂરી છે. થેન્ક યુ.